સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેર વોર્ડ નંબર 9 આવા જ જનતાની ચર્ચા મુદ્દાની સત્ય સ્વરાજ ન્યૂઝ જામનગર બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશીએ જનતા સાથે કરી સીધી વાત। જનતા પાસેથી એવું જાણવા મળ્યું કે ભૂગર્ભ ગટર હજુ સુધી કરવામાં નથી આવી, રોડ રસ્તા ખરાબ છે, કોઈ પેચવર્ક કરવામાં આવતું નથી, સફાઈ બરાબર કરાતી નથી। મત જોતા હોય કોર્પોરેશનની ચૂંટણી માટે ત્યારે ફરજિયાત કોઈ ગલી કે મકાન બાકી રહેતું નથી, પણ જામનગર મહાનગરપાલિકા તંત્રને કામ કઈ કરવું નથી। જય હિન્દ જય ભારત। સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરના વોર્ડ નંબર 9 માં છીએ કે જે જામનગર સિટીની અંદર છે। વોર્ડ નંબર 9 100 વાતની એક વાત આ જનતા સાથે આપણે ચર્ચા કરશી કે અહીંયા ભૂગર્ભ ગટર હજી પણ નથી બની। ભૂગર્ભ ગટરના નામે કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટો અધિકારીઓ દ્વારા ફાળવવામાં આવી, પાસ થઈ ગઈ, કામ થઈ ગયું, બધું થઈ ગયું, પણ અહીંયા એવી ગલી છે કે અહીંયા ભૂગર્ભ ગટર કરવામાં નથી આવી અને ગટરના પાણીથી જનતા પરેશાન થઈ રહી છે અને વારવાવાળાએ કોઈ નથી આવતા। આપણી સાથે જનતા છે, તેમની સાથે આગળની ચર્ચા કરશી। શું તમારું નામ શું? જેનમબેન। શું કયો એરિયો છે, શું છે? લીમડા લેન મકરાણી પર। અમારા અહીંયા હુસેની ચોક છે, ત્યાં ગટર ભરાય છે, ભૂગર્ભ ગટર કોઈ કરવા આવતું નથી અને કોઈ ધ્યાન દેતું જ તમે નથી। કેટલા લોકો અહીંયા રહ્યો છો? અમે અહીંથી 25 થી 30 જણા છે, ખોયડા છે। વધારે છે કે 25-30? ઘણાય છે, એમ તો ઘણાય છે। 200-300? હા, 200-300 ખોયડા છે। તો ત્યાં શું સમસ્યા છે? અમારી એક જ લાઈનમાં છે, બાકી બધામાં ભૂગર્ભ ગટર છે, અમારી એક શેરીમાં જ નથી। રોડ ઉપર થઈ ગઈ છે, ગલીમાં નથી? ગલીમાં નથી થઈ। તમારું નામ શું? બાકી છે, મારું નામ હવાબે। શું કહેશો બોલો? બસ એ જ પ્રોબ્લેમ છે કે કોઈ ગટર કાઢવા નથી આવતા અને કોઈ સાફ કઈ સફાઈ ગટર કાઢવા? એટલે જી ઘર પાસે જી ખુલ્લી ગટર છે કે ભૂગર્ભ ગટર? ગટર છે, ભૂગર્ભ નથી। ખુલ્લી ગટર તો કોઈ કાઢવા આવે નહીં। જામનગર શહેરમાં બધે જ ભૂગર્ભ ગટર થઈ ગઈ અંડરગ્રાઉન્ડ, તો તમારે નથી થઈ? હા, અમારે નથી થઈ અને કરવા કોઈ આવતા નથી, કોઈ જોવા આવતા નથી। આખો દિવસ અમારા ઘર પાસે એટલું ગંદુ પાણી ગટરનું નીકળે છે ને, ત્યાંથી અમે નીકળી નથી શકતા, છોકરા રમી નથી શકતા, વાહન નથી રાખી શકતા, કાંઈ નહીં। પાણી ભરવું હોય સવારે એટલે અંદરથી બધું પાણી નીકળે અમારી। તમે જેથી ચૂંટણી આવે છે તેથી ક્યાં જાવ છો ને કોને મત આપો છો? મત તો હવે અમે તો એક જ મત આપીએ છીએ બસ। કોને દઈ આવો છો? મત દઈ આવો છો, કોઈ જોવા નથી આવતું? ના, એ કોઈ નથી આવતું અત્યારે તો એને જ આપે છે બધાય મત, એટલે બસ મત આપીને આવી જાય છે એ લોકો। તમને તો ખબર તો હોવી જોઈએ ને, તમે મત મને આપ્યો, આમને આપ્યો, આમને, એ ખબર નહીં હોય તમને? બધી ખબર છે। કોર્પોરેટર કોણ છે તમને એ ખબર નહીં હોય? ના, એ નથી ખબર મને। 100 વાતની એક વાત, જનતાને એ પણ ખબર નથી કે કોર્પોરેટર કોણ છે, પણ મત દેવા તો એ લાઈનમાં ઉભી જ હોય છે જનતા। શું કહેશો માસી? અહીંયા છે ને બહુ ગંદકી છે અત્યારે અને બાળકોને બહુ બીમારી થાય છે। અત્યારે આંગણવાડીમાં ખરાબી એટલી છે કે એની કોઈ વાત જ નહીં। ગલી શેરીમાં બધે ગંદકી જ છે ને ગટરું કોઈ સાફ કરવા આવતા નથી, એના હિસાબે બાળકો બહુ બીમાર થાય છે। કોઈ જવાબ નથી દેતા, કોઈ આવતા જ નથી અહીંયા। તમે તો મને લાગે જામનગર કરતા વાસે રહી ગયા 50 વર્ષ। જામનગરમાં બધે ભૂગર્ભ ગટર થઈ ગઈ, તમારે અહીંયા ખુલ્લી ગટર રહી કેમ? ખુલ્લી ગટર એમ રહી છે કે ઈ લોકો સરખી સફાઈ નથી કરતા, એટલે ખુલ્લી ગટર થોડીક રાખીને વયા ગયા છે। સાવ ખુલ્લી જ છે, ક્યાંય બની જ નથી? હા, અડધી નથી બની, અડધી બની ગઈ છે, અડધી નથી બની। અને જે ઢાંકણાનું છે ને ત્યાં તો બહુ ગંદકી થાય છે, ઢાંકણામાં બહુ આવે છે પાણી। અવાજ જનતાની ચર્ચા મુદ્દાની। અમારી ગલીમાં તો એટલી ગંદકી છે ને કે અમારા ઘરમાં જ નથી જવાતું। ઘરમાં અમારે કેવી રીતે જવું? અમારે 5 ટાઈમની નમાઝ પડવી, અમે નમાઝે નથી પડી શકતા, એટલો અમને પ્રોબ્લેમ છે। કેટલા વર્ષોથી આ સમસ્યા છે? અમને સમસ્યા છેલ્લા 1 વર્ષથી ગટરની છે જ। ભૂગર્ભ ગટર અમારી શેરીમાં કરાવી આપો અને અમારી શેરીમાં રોડ બનાવી આપો। તો કેમ અત્યાર સુધી આ રોડ નથી, ભૂગર્ભ ગટર નથી, તો તમે કોઈ દી તો એમ નહીં, તમે કોઈ દી પ્રશ્ન ના ઉપાડ્યો કે આ મત અમે દઈ છીએ તો કેમ થતું નથી? જાય છે અમારા કોર્પોરેટર ને બધા મત અમારા એરિયા વાળા આપે જ છે, પણ કોઈ એરિયામાં કોઈ પ્રમુખ છે કાંઈ એવું છે? નહીં, અમારા એરિયાનો કોઈ પ્રમુખ જેન્ટ્સ સમાજના પ્રમુખ બન્યા હોય એવા? નહીં, એ છે ને એક્સપાયર થઈ ગયા છે અમારા પ્રમુખ। તો હવે તમારા લતામાં પેલા એકતા હોવી જરૂરી છે? બનશે, મીટિંગ થશે ને હવે પ્રમુખ બનશે, પછી તમે બધા જ કામ કરાવી શકો? હા, પછી અમે બધા કામ કરાવી શકીએ। શું કહેશો? અમારે અહીંયા છે ને કાયમના માટે અમને પ્રોબ્લેમ છે જ, બરાબર। અહીંયા છે ને કોઈ કાઢવા સરખી રીતે ગટર આવતું જ નથી, પેલવેલે તો
એટલી વાર હું ફરિયાદ કરવા ગઈ હતી કે અહીંયા ગટર તો ઈ કહે કે અમે છે ને અહીંયા નહીં આવી હતી. અહીંયા છે ને કે રાજકોટમાં એક પ્રોબ્લેમ થઈ હતી. આ સારામાં સારી વાત કરી. શું કહેજો? જેન્ટ્સ ને કોઈને નથી રાખવા, લેડીઝ ને જ રાખવા છે અમારે. એ લેડીઝ માં જાગૃતતા હોવી જોઈએ, લેડીઝ ની ટીમ બનાવવી જોઈએ. બનાવી લેશું અમે. તો જ તમારા એરિયામાં વિકાસ થાય, ગટરું થાય. અમે બનાવી લેશું. લેડીઝ જાગો તો જ મેળ આવશે. લેડીઝ જ જાગશે હવે. એટલે તમારા સમાજમાં તમે ટીમ બનાવીને ઉભા રહેશો ને? હા, ઉભા રહેશું. મતદાન કરશો ને? પેલા સમાજમાં મતદાન કરાય ચૂંટણી. હા ભલે, કઈ વાંધો નહીં, અમે આવશું. હાલો, જરૂર આવશું અમે. તમારા સમાજમાં કઈ સમાજના છો તમે? લીમડા લાઈન મકરાણી પાડો. મકરાણી છો ને? એટલે મકરાણીમાં લેડીઝ ની ટીમ બનશે ને હવે વિકાસ માટે? હા, પણ છે બધા મુસ્લિમ જ. સંધી, સુમરા, મુસલમાન બધાય છે, પણ બધાય ભેગા છે બધાય. મહિલાઓની ટીમ પણ હોવી જોઈએ. હા, આ લોકોને એટલી ખબર નથી કે ભૂગર ગટર હોવી જોઈએ અને આ લોકો કોને મત આપે છે ઈ ખબર નથી. એના એરિયાના કોર્પોરેટર કોણ છે ઈ ખબર નથી. અઠે ગઠે બધા આ લોકોને છેતરીને મત આપી આવે છે. પછી આ લોકોના કઈ કામ થતા નથી, કોઈ આ લોકોને જવાબ દેતા નથી. તો મત લેવા ટાણે તમે આ લોકો પાસેથી મત લઈ જાવ છો તો આ લોકોના કામ કેમ નથી આ કરતા? લોકોનો ખાલી ઉપયોગ થાય છે ને મત. ખાલી આ મકરાણી પાડોમાં જેટલા મુસ્લિમ લોકો જે રહેતા હોય ને એનો ખાલી ઉપયોગ જ થાય છે માત્ર. ઈ લોકોને કોઈ જવાબ દેતું નથી, ઈ લોકોના કામ કઈ થતા નથી અને ઈ લોકોની વારે કોઈ આવતું નથી, કોઈના પ્રશ્ન સાંભળતા નથી. મત લેવા ટાણે એક વખત શેરીમાં આવે છે, બાકી 5 વર્ષ સુધી કોઈ અહીંયા ડોકાવા આવતું નથી. રાજપૂતપાડામાં કેમ ચોખાઈ છે ઈ જ ખબર નથી પડતી કે આ મકરાણી પાડામાં એમ કેમ ગંદકી જ છે. તમારું નામ શું છે કાકા? કારણ મારે બિસ્મારભાઈ મોહમ્મદ કથીરી. શું કહેશો? બોલો. હવે મારે કહેવાનું છે કે જો હું તો અહીં આજે આ 50 વર્ષથી રહું છું. કોઈ ઘણા આવી ગયા, પટેલ આવી ગયા, કોપરેટ ઘણા આવી ગયા, પ્રવીણ મેડમ છેલ્લા આવીને એ સારું કામ થતું હતું. પણ હવે બીજા અટાણે બિચારા બેન આવે, ઈ બેન ને કોઈ જવાબ દેતા નથી. બેન હું કહી દઉં મોઢે, કોપરેટ છે બેન, પણ બેન ને માં જવાબ અધિકારી આપતા નહીં, પાકું જ છે. અધિકારીને છે ને હું જાણું જ છું, બધાને અધિકારીના બધા કોર્પોરેશન ને જાણું જ છું બધું. આ અધિકારી બધું ખોટું કામ કરે જ છે, એટલું સમજી જાવ તમે. એટલે આટલા વર્ષોથી અહીંયા કઈ કામ થતું નથી? હા, નથી થતું. કેટલા વર્ષથી? ઓછામાં અટાણે હું આ 20 વર્ષથી જેવું ગટરું નથી નીકળતી. હા, ગટરું છે, આ છે, સફાઈ વાળા આવે અવારીને એની રીતે વયા જાય છે. અને ગટરની અંદર પેલા ગટરું થતી તે કાયદેસર ગટરું કાઢતા હતા, હવે કોઈ ગટર કાઢતા જ નથી. લ્યો ને ટોકી વાત. એટલે હવે ખાલી પગાર જ લઈએ છે, પાંડ જ કરે છે. હા છે, પગાર ખોટું જ છે. આવ હા, ખોટું જ છે. આવા કાલે આવો તમે સવારે, તમે રૂબરૂમાં વાળો ગટર વાળા આવે ત્યારે આવો. રૂબરૂ હું આવીશ. હા, શું નામ તમારું? મુસ્તાક કુરેશી. હા, મુસ્તાભાઈ કુરેશી. ઓકે, તમને સત્ય સૌરાજ ન્યૂઝ જામનગર શહેર બ્યુરો ચીફ. હે, સત્ય સૌરાજ ન્યૂઝ જામનગર શહેર બ્યુરો ચીફ હું આવીશ. ભલે તમે સવારે આવો. જો બુગર ગટર સાંભળજો, બુગર ગટર ની પાસ થઈ ગઈ છે. બુગર ગટર ચોપડામાં પાસ થઈ. હા, થઈ ગઈ છે. હજી આ બુગર ગટર જમીન ઉપર નથી. હે, જમીન ઉપર નથી. ના, જમીન વચ્ચો ગુબર નથી. જો આ ચોપડામાં થઈ ગઈ છે. હે, ચોપડામાં થઈ ગઈ. હા, આ બધે થઈ ગઈ છે. તમે તપાસ કરી લ્યો, જાવ કરવી હોય તો. ચોપડા ઉપર થઈને ભ્રષ્ટાચાર થઈ ગયો છે. ચોપડા ઉપર થઈને પૈસા બધા ઈ લોકો ખાઈ ગયા છે ને આ લોકોને વાયદા આપે છે. આ દાદા લાઈન છે છતાં એટલા જાગૃત નાગરિક છે. જો ગટર આ બુગર ગટર થાય તો હરેક એનો ખર્ચો 2-5 ફૂટ થી પીવીસી ના પાઇપ નો ખર્ચો દેશે. કોણ દેશે? આ પબ્લિક દેશે, રહેવા વાળા. ઈ કાં દે? ઈ તો સરકાર એટલે શું કરી આ લીએ છે, શું કરી તો પછી કોઈ એને ના દેવી જોઈએ. તો તમે સરકાર કરી દે તો કરી આ કરો તમે તારે જાઓ હાલો. અને અમને જે આચવેલા આવશે ને એને અમે મત આપશી, એ પાકું. આજથી સુધી તમે આવડી ઉંમર થઈ, જેને આવે ને મત દેતા હતા ને, એટલે અત્યારે આ બધી સિસ્ટમ છે. હા, બરોબર. જો સારા વ્યક્તિને તમારા આખું એક થઈ લતો અને સારા વ્યક્તિ તમારો ખુદના વ્યક્તિને કોર્પોરેટર બનાવ્યો હોત તો આ સમસ્યા હોત નહીં. સાચી વાત છે કે નહીં? બરોબર. ઓકે, સત્ય સાચું. આપણે જ્યાં આવે એને મત દીધા એટલે આપણી આ પરિસ્થિતિ છે. ખરાબ થાય. કોઈ સાંભળવા વાળું આ નથી. બાયુ રોજ જાય છે, તો ભાઈ રોજ જાય છે બાયુ, 4-5 રોજ જાય છે બિચારા. કોઈ નહીં સાંભળે. સમજ્યા? મીટિંગમાં છે. એક તમને વાત જીતી જાય પછી એમ કે છે મીટિંગમાં છે ભાઈ. અલ્તાફભાઈ ને તમે મુસ્તાક કુરેશી. મુસ્તાફભાઈ કુરેશી સાંભળજો. વાણિયા સાહેબ છે ને એ શાખામાં, સાંભળજો તમે, સાંભળજો. એ તમને કહી દઉં હજી. અને દીપકી સાહેબ એક અંજન માટે અમે રજૂઆત કરવા ગયા અને કાંઈ સાંભળ્યું નથી. એટલે અમે છે મોદીજી પોઈગા ને ભૂપેન્દ્ર પટેલે જવાબ આપ્યો ને હમણાં જો આ ટ્રાફિક નો પ્રશ્ન કર્યો, અમે ટ્રાફિક ને અમે અરજી દઈને આવ્યા છે.
હા અમે મુકતા જ નથી તોય હું માનવતા વાળો છું પણ હું શું કહે આ લતા એક થાય ને તોય મેળા બાકી ન થાય લતામાં એકતા જ હોય. એકતા સિવાય કોઈ મેળ નહીં આવે પૈસા લઈને મત દેવાય નહીં. પૈસા જો ના 500 માં વેચાવાય ના 5000 માં વેચાય. આ લીએ છે પૈસા લેવાવાળા પૈસા લેવાવાળા પછી આવી હાલત થાય. હજી સુધી નથી લીધા મેં જો મારો છોકરો ભાજપમાં યુગ ભાજપમાં છે મુન્નો બેન મુન્નો આરબ છે ને અહીં મારો છોકરો છે ભજીયા ખાઈને મત નથી આપતા ને હે ગુજરાતી થાળી ભજીયા. હા બધા ખાઈને નથી જ આપતા ના ઓલી આ ચૂંટણી વાળા ભજીયા ખરાવીને મત લઈ જાય છે. ને જે હવે આ છે ને આપણા મુસ્લિમ અનપઢ છે બધા એમ. ભણેલા નથી બિચારા શું મુસ્લિમોમાં ભણતર ઓછું છે. ઓછું છે હા એટલે કોઈ સમય બાઈને જેમ દોડે એમ ગાડડીઓ પર્વત ધોયા જાય છે તો તમારા સમાજમાં ચૂંટણી નથી થતી પટેલની? કે ને સમાજમાં પટેલની ચૂંટણી થાય છે બિચારા હવે એની રીતે કરે છે હવે એને કોઈ ચૂંટણી થાય છે? ના ચૂંટણી નથી ચૂંટણી નહીં એ નહીં ને થાવી જોઈએ ને તો બીજા યુવાઓને ચાન્સ મળે ને. હા તો એ કરે એ આ લોકો એજ્યુકેશન વધે. હા તમે આવીને કયો તો ભાઈ બીજું શું અમે તમને આપશે અને અમને આ બેન ભાજપમાં જ ઉભા છો ને બેન તમે તો વાતની એક વાત, જામનગર શહેરમાં લીમડા લાઈનમાં વોર્ડ નંબર 9 માં કોઈ સુવિધાના નામે અહીંયા કાંઈ નથી, કચરો ગંદકી. અને હવે મહિલાઓએ એવું વિચાર કર્યું છે કે એક મહિલાની અમે એ લોકો ટીમ બનાવશે અને કોર્પોરેટરે પણ હવે આ ફેરે એવાને મત આપશે કે એની બાજુમાં ઉભો રહીએ, કામ ના થાય ત્યાં સુધી જાય નહીં ગટરના. હવે કોઈને મત પણ નહીં મળે, જનતા પણ હવે જાગૃત થઈ ગઈ છે. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી, જય. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.